પરેશભાઈ નામાંકન કરવા જાય પહેલા માં ખોડલના કાગવડના શરણોમાં પ્રાર્થના કે માં ખોડલ આ યુવાનને શક્તિ આપ કે વાણી વિલાસ સુકેલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર 22 વર્ષ પૂર્વેની મને એના શબ્દો યાદ છે કે શબ્દો એના હતા કે દૂધ પીતા છોકરાઓ શું કરી લેવાના તે દિવસે 9 યુવાનો 10,000 યુવાનો ગામે ગામ નીકળી અને રૂપાલા અને અમરેલી થી જાકારો આપ્યો તો ફરી વખત આણંદ મેદાનની અંદર આ મહાભારતમાં મને સીન દેખાય એ મહાભારતના સીનમાં એ સમયના યાદ કરે દિવસો કે ગુરુ દ્રોણ હતા, ભીષ્મ પિતા હતા, કૃપાચાર્ય હતા અને દ્રૌપદીનું વસ્ત્રારણ હાલતું હતું અને મુખ પ્રેક્ષક બની અને સજ્જનો બધા જોતા હતા ત્યારે અભિમન્યુએ કીધું હતું કે પિતાજી તમે મુંજાઓમાં 9 કોટા વીંધી અને હું યુદ્ધ કરવા જાઉં. અમરેલીથી આવેલો અમારો યુવાન એ સમયના અભિમન્યુની જેમ 9 કોટા વીંધી અને રૂપાલાને વીંધી અને પરત પાછો આવશે એમાં કોઈ શંકા નથી. નારી શક્તિનું અપમાન છે. આખા સૃષ્ટિની નારી શક્તિનું જ્યારે અપમાન કર્યું ત્યારે રાજકોટના લોકોને વિનંતી કરવા આવ્યો છે. સરદાર સાહેબના સાનિધ્યમાં બેઠા ત્યારે 5 વર્ષ પૂર્વે પાટીદારના દીકરાઓના બલિદાનને પણ યાદ કરી એનો પણ સમાજે બદલો લેવાનો સમય પાકી ગયો. નારી શક્તિ આગળ રહેશે, પટેલ સમાજની પાછળ રહેશે. 18 વર્ણ સાથે મળી આ રૂપાલાને ભરી પીશે અને ધૃતરાષ્ટ્ર પ્રેમ દિલ્હી વાળાને જે દેખાઈ રહ્યો આ દુશાસન રૂપી રૂપાલાને જાકારો આપશે એમાં કોઈ શંકા નથી. આપને ફરી વખત વિનંતી કરું છું એક એક વ્યક્તિ બુથ સંભાળે લોકોએ મન બનાવ્યું અને અહીંયાનો રણટંકાર પરેશભાઈ અમરેલીની બજાર પણ દેખાઈ રહ્યો. અમે તમને ખાતરી આપીએ શરૂઆત તમે અહીંથી કરો. અમરેલી અમે તમને જીતીને આપશું. જય હિન્દ, જય ભારત.